Hello friends, how are you? Welcome to our channel. English by Heart. Hi friends, this is Samip Gandhi and you are watching English by Heart where you learn English through Gujarati. કેમ છો મિત્રો? હું તમારું આ સેશનમાં સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 10 યુનિટ 2 ધ હ્યુમન રોબોટના પાર્ટ 1માં આપણે જોઈ ગયા હતા કે પ્રેમ ચોપડા એક રોબોટ ખરીદે છે જેનું નામ રામસી 070 છે. આ રોબોટ એના માટે જુદા જુદા કામ કરે છે, જેમ કે ઘરના નાના મોટા કામ કરવા, સફાઈ કરવી, ગોઠવણી કરવી, અનાજ કરિયાણું લાવવું, ઘાસ કાપવું, આહા કેટલા બધા કામ કરે છે એના માટે. પરંતુ એક દિવસ પ્રેમ ચોપડાને વિચાર આવ્યો કે જો આ રોબોટ એના માટે કરિયાણું ખરીદી શકતો હોય તો હીરા જેવી સારી મોંઘી કિંમતી વસ્તુઓ કેમ ના ખરીદી શકે. અને આવા જ વિચાર સાથે એ રોબોટ દ્વારા ગોપાલ જ્વેલર્સમાંથી એક હારની ચોરી કરાવે છે. ત્યારબાદ તો તે મોંઘી વસ્તુઓથી લઈને ઘરેણાં, કિંમતી રત્નોની ચોરીઓ કરાવે છે. પરંતુ એક દિવસ એક ફળ વેચનાર એક યુવાન તે ભૂરા રોબોટને દ્રાક્ષની ચોરી કરતા જોઈ જાય છે અને આ માહિતી પોલીસ સુધી પહોંચી જાય છે. તો હવે પોલીસ આ રોબોટ અને તેના માલિકની ધરપકડ કેવી રીતે કરે છે તે જાણવા માટે લેટ્સ બિગિન ધ હ્યુમન રોબોટ પાર્ટ 2. One day, Prem Chopra guided Ramsing 070 to Zaveri Brothers for lifting precious gems. ગાઇડેડ નો મતલબ થાય છે માર્ગદર્શન આપવું. પ્રેશસ એટલે કિંમતી અને જેમ્સ એટલે રત્નો. શું થાય છે? એક દિવસ પ્રેમ ચોપડા આ રામસી 070 ને ઝવેરી બ્રધર્સમાંથી, એની દુકાન છે, કિંમતી રત્નો ચોરી લાવવાનો આદેશ કરે છે કે તું દુકાનમાં જા અને કિંમતી રત્નોને ચોરી લાવ. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording click him in the act. પરંતુ પ્રેમ ચોપડાને ખબર નથી કે પોલીસને આની જાણ થઈ ગઈ છે. એટલે પોલીસ તો શું હતી? ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તો ત્યાં તૈયાર જ હતી. અને એમની સાથે શું હતું? કોમ્પ્યુટરાઇઝ કેમેરાસ. એમની સાથે સક્ષમ એકદમ કોમ્પ્યુટરાઇઝ કેમેરા હતા. એ કેમેરા કેવા હતા? કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. મતલબ કે દરેક સેકન્ડનું પડનું રેકોર્ડિંગ કરવા માટે તે કેમેરા સક્ષમ હતા. એન્ડ ક્લિક હિમ ઇન ધ એક્ટ. અને એને રોબોટને ચોરી કરતા પકડી લીધો. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ. જે ફ્લી એટલે કે નાસી જવું એનું ભૂતકાળ છે. બટ પ્રેમ ચોપડા ફ્લેડ as soon as he saw through the binoculars two persons noting down Ramsing's license number printed on his metallic neck. હવે પોલીસે રોબોટને તો પકડી લીધો. પ્રેમ ચોપડા ત્યાંથી નાસી ગયો. કેવી રીતે? તો as soon as he saw through the binoculars નો અર્થ થાય છે દૂરબીન. એને દૂરથી દૂરબીનમાંથી જોયું કે ટુ પર્સન્સ, બે વ્યક્તિઓ, નોટિંગ ડાઉન ધ રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટેલિક નેક. હવે એ રોબોટ પકડાયો એટલે રોબોટની જે ધાતુની ગરદન હતી એના પર એનો લાયસન્સ નંબર લખેલો હતો. બે વ્યક્તિઓ આની નોંધણી કરતા હતા એટલે ખ્યાલ આવી ગયો કે હવે કદાચ તે પકડાઈ જશે. એટલે પ્રેમ ચોપડા ત્યાંથી ભાગી ગયો.
Prem Chopra was arrested from his home as the owner of Ramsing 070 the thief. હવે લાયસન્સ ઉપરથી એનો માલિક કોણ હતો એ પોલીસને ખ્યાલ આવી ગયો, એટલે એમને પ્રેમ ચોપડાના ઘરે જઈને એની ધરપકડ કરી, કારણ કે તે પોતે કોણ હતો? એઝ ધ ઓનર ઓફ ધ રામસિંગ 070 ધ થીફ. રામસિંગ પકડાઈ ગયો, એ ચોર હતો, એનો માલિક કોણ હતો? પ્રેમ ચોપડા. એટલે એની પણ શું કરી? એ લોકોએ ધરપકડ કરી. હવે ધરપકડ થઈ ગઈ. હવે શું થાય છે? Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. None of the stolen articles were recovered from his house. એની ધરપકડ થઈ ગઈ. રિલીઝનો અર્થ થાય છે છોડી દો. બેલનો અર્થ જામીન. કોર્ટ હિયરિંગ એટલે કે કોર્ટની સુનાવણી. આર્ટિકલ્સ સ્ટોલન હોય તો ચોરેલી બધી વસ્તુઓ, અને રિકવર એટલે પાછું મેળવવું. તો હવે શું થાય છે કે કોર્ટની અંદર એની સુનાવણી આવે છે. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, એની ધરપકડ તો થઈ ગઈ, પરંતુ ધરપકડ પછી તરત જ ન્યાયાલયની કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી તેને જામીન પર છોડી દેવામાં આવે છે. કેમ? તો ચોરી કરેલું એક પણ વસ્તુ તેના ઘરેથી પાછી મળી નહીં. એમના ઘરે ગયા, એમને જોયું, પણ એમને એ ચોરી કરેલો કોઈ માલ પાછો પડ્યો નહીં, જેને કારણે જામીન ઉપર તેને છોડી દેવામાં આવ્યો. He had cleverly disposed them off through his gang. In the court, he denied all the charges. હવે શું કર્યું હતું એને? કે એને ચાલાકીથી, ડિસ્પોઝનો અર્થ થાય છે નિકાલ કરી દેવો. એની જે ટોળકી હતી, એની ટોળકી દ્વારા બધી જ વસ્તુનો નિકાલ કરી દીધો હતો. કોઈ વસ્તુ ઘરે રાખી ન હતી કે જેને કારણે તે પકડાઈ જાય. એટલે કોર્ટમાં શું કર્યું? ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. એના પર જે આક્ષેપો મૂક્યા હતા ચોરીના, એ બધા જ આક્ષેપોને શું કર્યા? તેને નકારી પાડ્યા કે ભાઈ મેં ચોરી કરી નથી. Someone else seems to have tampered with Ramsing 070's programs. The police found me at home, he argued. હવે હંમેશા જ્યારે કોઈ ચોર પકડાય ને, સૌથી પહેલા દલીલ કરતો હોય. એટલે પોતે શું કહે છે કે someone else seems to have tampered. ટેમ્પર્ડનો અર્થ થાય છે ચેડા કરવા. કોની સાથે ચેડા કર્યા હતા? કે રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે કોઈએ ચેડા કર્યા હતા. મેં તેને ચોરી કરવા માટે નહોતું કહ્યું. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. એને દલીલ કરી કે ચોરીના સમય હું ત્યાં ક્યાં હતો? હું તો ઘરે હતો, મેં ચોરી કરી નથી. કાઉન્સિલ ગોયલ cleared his throat and reached closer to the judge. કાઉન્સિલનો મતલબ વકીલ. ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, એને પોતાનું ગળું કરીને જરા ખોખારીને સાફ કર્યું. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને ન્યાયાધીશની જરા નજીક ગયો કંઈક કહેવા માટે. શું કહે છે? કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન and the happenings of the last few days, when so many jewelers and curio dealers have been affected. એ વકીલ ન્યાયાધીશની થોડી જોડે ગયો અને પછી એમને શું કહે છે કે કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, કે શ્રીમાન ચોપડાએ જે ખુલાસો આપ્યો, એ ખુલાસો and the happenings of the last few days, અને છેલ્લા થોડા દિવસમાં જે બધી ઘટનાઓ થઈ છે ને, એ બધી ઘટનાઓને ધ્યાનમાં લઈએ. કઈ ઘટનાઓ? when so many jewelers, ઘણા બધા ઝવેરીઓ, and curio dealers have been affected,
ક્યુરિયોનો મતલબ થાય છે પ્રાચીન, અનોખી, અને ડીલર્સ એટલે વિક્રેતાઓ. જે પ્રાચીન વસ્તુઓ જે બધા વેચનાર હતા એમના પર જે બધી અસર થઈ છે અને પ્રેમ ચોપડાએ જે ખુલાસો આપ્યો છે, આ બધી વસ્તુને ધ્યાનમાં આપણે લઈએ ને તો ઇટ સીમ્સ important to know the working of Ramsing Robert. I request Ramsing Robert to be called in the court. એટલે શું કહે છે કે ચોરી કરી અને પ્રેમ ચોપડા કહે છે હું તો એ સ્થળે ન હતો, અને વેપારીઓ શું કહે છે કે આ રોબર્ટે ચોરી કરી છે, અમે તેને જોયું છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એ કહે છે ઇટ સીમ્સ, મને લાગે છે, એવું જણાય છે, ઇમ્પોર્ટન્ટ એ મહત્વ લાગે છે, ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ. આ રામસિંગ રોબર્ટ કેવી રીતે કામ કરે છે ને તે જાણવું હવે અગત્યનું બની ગયું છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી કોલ ઇન ધ કોર્ટ. હું વિનંતી કરું છું કે રામસિંગ રોબર્ટને કોર્ટમાં, ન્યાયાલયમાં બોલાવવો જોઈએ. રોબર્ટ ગોઝ ટુ કોર્ટ were the headlines in the next day's papers. ઓહો, બીજા દિવસે પેપરની અંદર હેડલાઇન, મુખ્ય સમાચાર આવી ગયા કે રોબર્ટ કોર્ટમાં જાય છે, રોબર્ટ ન્યાયાલયમાં જાય છે. ખ્યાલ આવ્યો? The next day, the court was overcrowded with people keen to watch Robert in the witness box. વિટનેસ બોક્સ કોને કહેવાય એ તમને ખ્યાલ છે. હવે વિટનેસ બોક્સમાં એટલે કે સાક્ષીના બોક્સમાં રોબોટ આવે છે. અત્યાર સુધી તો લોકોએ માણસને જોયા હતા, પણ હવે તો રોબોટ આવે છે. લોકોની આતુરતાનો અંત નથી રહેતો. ધ નેક્સ્ટ ડે, બીજે દિવસે લોકોના ટોળે ટોળા ભીડ થઈ ગઈ કોર્ટની અંદર. એ લોકો આ રોબોટને વિટનેસ બોક્સની અંદર જોવા માટે કેવા હતા, ઘણા ઉત્સુક હતા કે એક રોબોટ અને વિટનેસ બોક્સમાં કેવી રીતે જવાબ આપશે, આગળ કાર્યવાહી કેવી રીતે થશે. ખૂબ આતુર હતા બધા જોવા માટે. કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ. ટીકિંગ ઓફનો અર્થ થાય છે નોંધવું, અભ્યાસ કરવો. પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. એ પોતે કોર્ટની અંદર બેઠેલો છે અને છેલ્લા સમય સુધી અમુક કાગળિયા ડોક્યુમેન્ટ્સને ચેક કરીને એને નોંધી રહ્યો હતો. સો કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લી ઘડી સુધી, છેલ્લા સમય સુધી કેટલાક મુદ્દાઓનો તે પોતે અભ્યાસ કરી રહ્યા હતા, ધ્યાનથી જોઈ રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ, બટ સો વોઝ પ્રેમ ચોપડા. કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસવાળું અને ક્રિસ્પ એટલે ચોક્કસ. એ પોતે આત્મવિશ્વાસથી છલકાતા હતા, એક ચોક્કસ દેખાતા કે જરૂર આ કેસ આજે પતી જશે ને હું જીતી જઈશ. પરંતુ પ્રેમ ચોપડાના કેસમાં પણ એવું જ હતું. એ પણ ઘણા આત્મવિશ્વાસુ હતા, ઘણા ચોક્કસ હતા. કેમ? એમને ખબર હતી કે રોબર્ટ એમને દગો કરશે નહીં. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. બિટ્રેનો અર્થ થાય છે દગો કરવો. એમને ચોક્કસ ખબર હતી કે જે રોબર્ટના પ્રિન્સિપલ, જે નિયમો હતા એના આધારે એમને ખ્યાલ હતી કે આ ધીસ મશીન મેન એટલે કે આ યંત્ર માનવ છે એ ક્યારે એના માલિકને દગો નહીં કરે. એટલે પોતે પણ એકદમ આત્મવિશ્વાસ ધરાઈને ત્યાં બેઠા હતા. The proceedings began and Ramsing 070 appeared in the witness box. પ્રોસિડિંગ્સનો મતલબ કાર્યવાહી, અને પછી કાર્યવાહીની શરૂઆત થઈ અને રામસિંગ 070 એ ક્યાં? સાક્ષીના બોક્સમાં, એટલે વિટનેસ બોક્સ, સાક્ષીના પાંજરામાં હાજર થયો. હવે આગળ કેસ ચાલ્યો. Your Honor, Counsel Goel began. I am told by Super Roberts that the memory tape design in these types of robots
કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. કોર્ટની શરૂઆત થઈ એટલે હવે એ કાઉન્સિલ ગોયલે શરૂઆત કરી. એ કહે છે, હે નામદાર, એ વકીલે શરૂઆત કરી, હે નામદાર, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ્સ, મતલબ કે મને એ સુપર રોબર્ટ્સ દ્વારા હમણાં જ જાણવા મળ્યું છે કે ધ મેમરી ટેપ, એટલે કે સ્મરણ શક્તિ, યાદ રાખવા માટેની એક ટેપ આવે છે કે જેની અંદર અમુક વસ્તુ રેકોર્ડ થઈ જાય છે. that the memory tape designed in these types of robots contains information of the previous week. કે આ પ્રકારના જે રોબોટ છે ને એ રોબોટમાં એક ખાસ પ્રકારની મેમરી, એટલે કે યાદ કરવા માટેની સ્મરણ શક્તિ માટેની ટેપ આવેલી હોય છે. એ પોતે શું કરે છે, છેલ્લા એક અઠવાડિયાની માહિતી એની અંદર એ સમાવી રાખે છે કે એક અઠવાડિયામાં કઈ કઈ ક્રિયાઓ થઈ, કઈ કઈ ઘટનાઓ થઈ, એ એક અઠવાડિયાની બધી માહિતીનો સંગ્રહ તેમાં થયેલો હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ આઉટ, ધ જજ સેડ. જજે શું કહ્યું કે ચલો આ વાત ઓકે છે કે તે એક અઠવાડિયા સુધી માહિતીનો એ સંગ્રહ કરે છે, પરંતુ આ જે ઘટના થઈ ને એ ઘટનાને તો ફોર્ટનાઇટ એટલે આખું પખવાડિયું 15 દિવસ નીકળી ગયા છે. તો હવે ધ નીડેડ એટલે કે જરૂરી માહિતી છે એની અંદર મસ્ટ બી વાઇપ આઉટ, એની અંદર જે જોઈતી માહિતી હશે ને એ તો ભૂસાઈ ગઈ હશે. એના નિયમ પ્રમાણે એક અઠવાડિયાની માહિતી તો સ્ટોર કરે છે, પણ આ ઘટનાને થયે તો 15 દિવસ થઈ ગયા છે, એટલે કે હવે એમાં જરૂરી માહિતી ભૂસાઈ ગઈ હશે. આવું કોણ કે છે? જજ કે છે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation ever since. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી, હળવાશથી પ્રેમ ચોપડાની સામે જોતા જોતા હસ્યા અને શું કહે છે, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટનો મતલબ બંધ કરી દેવો. મતલબ કે જ્યારથી આ ઘટના થઈ ને ત્યારથી અમે રોબોટને શું કરી દીધો છે, આ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપડાસ ફેસ ફેલ, બિચારાનો ચહેરો નીચે પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ. રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. ધ સિક્રેટ્સ વર સીલ્ડ. હવે જ્યારે આ જજની વાત સાંભળીને ત્યારે થોડોક પ્રેમ ચોપડા ખુશ થયો હશે કે અરે વાહ, માહિતી કોઈ આ ટેપમાંથી મળશે નહીં. પરંતુ જ્યારે એ વકીલે કહ્યું કે અમે ત્યારથી એ રોબોટને તો બંધ કરી દીધો હતો, એટલે આ વાત જાણીને એનું મોઢું ચહેરો જરા પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ હજુ તેને ખાતરી તો હતી જ. શું ખાતરી હતી? કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, એના માલિકનું આજ્ઞાનું હજુ પાલન કરશે. એન્ડ સિક્રેટ્સ એટલે રહસ્યો, સીલ્ડ બંધ કરવું, સુરક્ષિત રાખવું. એને શું થયું, હજુ પણ જે બધી ગુપ્ત વાતો હતી ને, જે રહસ્યો હતા ને, એ કેવા હતા? સુરક્ષિત હતા. હજુ એ કશું કહેશે નહીં. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. એ ન્યાયાધીશે હુકમ શું કર્યો? ભાઈ તમે આગળ વધો, આગળ કાર્યવાહી ચલાવો. હવે કાર્યવાહી આગળ ચાલી. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબર્ટ. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્કડ બ્રીફલી. હવે આ વકીલ જે હતા એ રામસિંગ રોબર્ટ તરફ ફર્યા અને તેને પૂછ્યું, હુ ઇઝ યોર માસ્ટર? એ તારો માલિક કોણ છે? હી આસ્કડ બ્રીફલી. એમને ટૂંકમાં એક પ્રશ્ન પૂછ્યો. રોબર્ટ વિટનેસ બોક્સમાં છે, એની પાસે ગયા અને પૂછ્યું, હવે તું જણાવી દે તારા માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr.
પ્રેમ ચોપડા. ડલનો અર્થ થાય છે ઝાંખું. બ્લુ લાઇટ ફ્લેશ્ડ ઝબકવું. મોમેન્ટરી એટલે થોડીક વાર, થોડી ક્ષણ માટે. વર્રનો અર્થ થાય છે ગરગરાટીનો અવાજ, સ્ક્વીક કર્કશ અવાજ એના મેટેલિક ટોનની અંદર. હવે શું થયું? એક ઝાંકી ભૂરી લાઇટ ઝબૂકી ઉઠી અને થોડી ક્ષણ વર્ર એનો અર્થ ગરગરાટીનો અવાજ આવ્યો અને ત્યારબાદ રોબર્ટે પોતે એના મેટેલિક ટોન એટલે કે ધાતુ જેવા કર્કશ અવાજમાં શું જવાબ આપ્યો? એનો માલિક કોણ છે? મિસ્ટર પ્રેમ ચોપડા. એને નામ આપી દીધું. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? તરત જ બીજો સવાલ આવ્યો કે પ્રેમ ચોપડા માટે તે શું કર્યું? અ પોઝ, અટકી ગયું. અ વર, ફરી વખત એક અવાજ આવ્યો. ધેન મેટેલિક આન્સર, ક્લીનિંગ, મોઇંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. મતલબ કે જ્યારે તેને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તું પ્રેમ ચોપડા માટે શું કરતો હતો, તરત જ થોડા ક્ષણ માટે તે રોબર્ટ અટકી ગયો અને ત્યારબાદ એને પોતાના મેટેલિક એટલે યાંત્રિક અવાજમાં કહ્યું, સફાઈ કામ કરતો હતો, ઘાસ કાપતો હતો, કપડાં ધોવા, વાસણો સાફ કરવા, ખરીદી કરવી વગેરે 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 બોલવાનું તેને શરૂ કર્યું. તરત જ વકીલ શું કહે છે? રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. એને ઇન્ટરપ્ટનો અર્થ થાય છે અટકાવી દો. એ જ્યારે એને બોલવાની શરૂઆત કરી તો ત્યાં તેને થોડું બોલ્યા પછી તેને અટકાવી દીધો. તેને અટકાવીને શું કહે છે? રિકોલ એટલે કે તું યાદ કર. ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. એ કહે છે કે છેલ્લા 6 દિવસમાં તે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી એ પ્રવૃત્તિઓની તું વિશે અમને વિગતવાર માહિતી આપ. ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ ધ લાસ્ટ 6 days. કે છેલ્લા 6 દિવસમાં તે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી એ પ્રવૃત્તિઓની તું ડિટેલમાં અમને માહિતી આપ. હવે કોણ કહે છે? વકીલ કોને પૂછે છે? રોબર્ટને પૂછે છે. હવે શું રોબર્ટને એ છેલ્લા 6 દિવસમાં કરેલ કાર્યો યાદ આવી જશે? શું રોબર્ટ એના માલિક વિશે બધી જ માહિતી આપી દેશે? શું વકીલ તેના પ્રયત્નોમાં સફળ જશે? લોકોને ન્યાય અપાવી શકશે? તે જાણવા માટે આપણે ધ હ્યુમન રોબોટના પાર્ટ 3માં ખૂબ જલ્દી મળીશું. અને હા મિત્રો, જો તમે પાર્ટ 1 જોવાનું કદાચ ચૂકી ગયા હોય ને તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો મને આશા છે કે તમને પાર્ટ 2 બરાબર સમજાઈ ગયો હશે. તો મિત્રો, આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળી શકે. Thank you for watching this video. See you again with part 3 soon. Take care. Bye.